નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત અને હું છું તમારી સાથે હિના। સમાચારની વિગતવાર વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવવા ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચ્યા હતા। મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી અસરગ્રસ્ત 7 જિલ્લાઓના કલેક્ટરો અને વડોદરા તથા સુરત મ્યુનિસિપલ કમિશનર સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને સ્થિતિની જાણકારી મેળવી હતી। અસરગ્રસ્ત જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારના લોકોનું સલામત સ્થળે સ્થળાંતર તથા આશ્રય સ્થાનોમાં આરોગ્ય, અન્ન પુરવઠો વગેરેની સુવિધા અંગે તેમને જાયજો મેળવ્યો હતો। મુખ્યમંત્રીએ જ્યાં પાણી ભરાયા છે ત્યાં પાણી ઓસરે અને વરસાદ અટકે એટલે તુરંત જ માટી કાપની સફાઈ, જંતુનાશક દવાઓનો છંટકાવ તથા પડી ગયેલા ઝાડની આળસો દૂર કરવાના કામો અગ્રતાએ ઉપાડવા સૂચનો આપી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા તંત્ર વાહકોની સતર્કતા અને સંકલનના પરિણામે વ્યાપક નુકસાન અટકાવી શકીએ છીએ તેવું જણાવ્યું હતું। આવનારા દિવસોમાં ચોમાસામાં જો હજુ વરસાદ પડે તો પણ આ જ સતર્કતા સાથે કાર્યરત રહેવા તેમણે માર્ગદર્શન આપ્યું હતું। સ્ટેટ કંટ્રોલ રૂમ સાથે સતત સંકલનમાં રહીને ઓછામાં ઓછું નુકસાન થાય તેવા આગોતરા આયોજન માટે પણ મુખ્યમંત્રીએ સૂચનો કર્યા હતા। વરસાદને પરિણામે રાજ્યના જે વિસ્તારોમાં વીજ પુરવઠાને અસર પહોંચી છે ત્યાં યુદ્ધના ધોરણે મરામત કામગીરી કરી સ્થિતિ પૂર્વવત કરવા તંત્ર કામે લાગ્યું છે તેની પણ વિગતો મુખ્યમંત્રીએ મેળવી હતી। માર્ગોને થયેલા નુકસાન, બંધ થયેલા માર્ગો ત્વરિત પુનઃ વાહન વ્યવહારયુક્ત બને તે માટે ઝાડ, થાંભલા વગેરેની આળસો હટાવવા જેસીબી સહિતની મશીનરી કામે લગાડવા તેમણે માર્ગ મકાન વિભાગને સૂચનાઓ આપી હતી। આ હેતુસર જરૂર જણાય નજીકના જિલ્લામાંથી સાધનો અને મેન પાવરની વ્યવસ્થા કરીને પણ સ્થિતિ ઝડપભેર પૂર્વવત કરવા મુખ્યમંત્રીએ સંબંધિત વિભાગોને પણ તાકીદ કરી હતી। તો ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં વરસાદનો કહેર જોવા મળ્યો છે। 25 જુલાઈથી વહેલી સવારથી મુંબઈમાં ભારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું, જેને કારણે મુંબઈ વાસીઓની હાલત ખરાબ થઈ હતી। હવામાન વિભાગે હજુ આવતીકાલે પણ રેડ એલર્ટ જારી કર્યું છે। મહાનગરપાલિકા દ્વારા આગમચેતીના ભાગરૂપે આવતીકાલે તમામ સ્કૂલો અને કોલેજોમાં રજા જાહેર કરાઈ છે। ભારે વરસાદને પગલે ટ્રેન અને ફ્લાઇટો ઠપ્પ પડી હતી। ઘણી ફ્લાઇટો કેન્સલ કરાઈ હતી, જેને કારણે ટ્રેન, વિમાનના હજારો પ્રવાસીઓ અટવાયા હતા। મુંબઈમાં આખી રાત વરસાદ પડવાના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। અંધેરીના સબવેમાં પાણી ભરાવાના કારણે વાહનો જવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે। બીજી તરફ હવામાન વિભાગે મુંબઈના જુદા જુદા વિસ્તારોમાં અતિ ભારે વરસાદની પણ આગાહી કરી છે। શહેરમાં હાલ 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। શહેરમાં ભારે વરસાદ પડ્યા બાદની સ્થિતિના વિડીયો પણ સામે આવ્યા છે, જેમાં ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આ ઉપરાંત રસ્તાઓ પર પણ ટ્રાફિક થયો છે। હવામાન વિભાગે મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની સંભાવનાને ધ્યાને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે। મુંબઈમાં હાલ ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। વિલે પાર્લે અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરના વિડીયો સામે આવ્યા છે, જેમાં મુશળધાર વરસાદ જોવા મળી રહ્યો છે। તો આ તરફ સુરત જિલ્લાના વિવિધ જિલ્લાઓમાં તાલુકાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે અનેક ગામોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે। ત્યારે કામરેજ પણ કેટલાક ગામોમાં પાણી ભરાયા છે। ત્યારે કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા એ કામરેજ તાલુકાના પૂર્વ પટ્ટીના ગામોની આજે મુલાકાત લીધી હતી। પ્રફુલ્લ પાનસેરિયાએ ડુંગર, ચીખલી, રૂઠવાડા, વિહાળ સહિતના ગામોની મુલાકાત લીધી હતી અને વરસાદને કારણે ખાડીઓ તથા નહેરના પાણી ગામોમાં પ્રવેશ્યા હતા તે સમસ્યાનું નિરાકરણ લાવવા અને અસરગ્રસ્તોને રાહત પહોંચાડવા સૂચનાઓ આપી હતી। રૂઠવાડા ગામે વરસાદના કારણે ધરાશાયી થયેલા મકાનોનું નિરીક્ષણ કરી પ્રફુલ્લ પાનસેરિયાએ મકાનો વહેલી તકે બનાવી આપવા અને લાભાર્થીના પુનઃવર્ષન માટે પણ સૂચનો આપ્યા હતા। સાથે ચીખલી ગામ સૌથી નીચાણવાળા વિસ્તારમાં આવતું હોય ત્યાં પણ નિરીક્ષણ કરી યોગ્ય કરવા તલાટી મંત્રીને જણાવ્યું હતું।
બક્સરા પંથકમાં ધોધમાર વરસાદ પડતા નદી નાળાઓ છલકાયા. મુજિયાસર ડેમ 75% ભરાયો. લોકોમાં ખુશી જોવા મળી. બક્સરા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો. ઠેર ઠેર વરસાદી પાણી નીચાણવાળા વિસ્તારમાં ભરાયા. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા. મુજિયાસર ડેમ ઉપરવાસમાં સતત વરસાદ ખાબકતા ડેમમાં 6 ફૂટ પાણીનો વધારો થયો. મુજિયાસર ડેમમાં 6 ફૂટ પાણીના વધારો થતા 19 ફૂટે સપાટી પહોંચી. ભારે વરસાદથી મુજિયાસર ડેમમાં નવા નીર આવતા ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશી જોવા મળી. મારું નામ વેચે પડસાળા છે. મુંજિયાસર ડેમ સાઇટનો સેક્શન ઓફિસર છે. ભારત સરકારને હવામાન વિભાગ જે છે એની આગાહી અનુસાર છેલ્લા 2-3 દિવસમાં ભારે વરસાદના આગાહીના પગલે છેલ્લી 24 કલાકની અંદર 140 મીમી એટલે કે 5.25 ઇંચ જેટલો વરસાદ પડેલ છે. આ આગાહી અનુસંધાને છેલ્લી જે 24 કલાક છે એમાં જે લેવલ છે એ 13.7 ફૂટથી લઈ અને 19.5 ફૂટ સુધી વધેલ છે. જેના હિસાબે ટોટલ જે ઇનફ્લો જે છે છેલ્લા 2 કલાકમાં 277 ક્યુસેક છે અને હાલમાં જે ડેમનો જે ગ્રોસ સ્ટોરેજ છે એ 7.758 MCM છે અને ડેમ જે છે હાલમાં 56.84% જેટલો ભરાયેલો છે. તો ગુજરાતમાં હાલ સાર્વત્રિક મેઘમહેર છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર આબ ફાટવા જેવી સ્થિતિ છે, જેને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા સહિતના વિસ્તારોમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ઉપલેટા તાલુકાના અનેક ગામડાઓમાં ખેડૂતોના પાક ઉપરાંત જમીનો પણ ધોવાઈ ગઈ છે. જિલ્લા કલેક્ટરે આ વિસ્તારની મુલાકાત પણ લીધી હતી. ખેતીવાડી વિભાગ R&B વિભાગ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે. ઉપલેટા તાલુકાના લાઠ, ભીમોરા, તલગણા, કુંઢેચ, સંભિયાણા સહિતના ગામડાઓમાં સર્વે કામગીરી શરૂ કરાઈ છે. ભારે વરસાદના કારણે જમીનો અને પાકને વ્યાપક નુકસાની થઈ છે. નદી કાંઠાના વિસ્તારોમાં જમીનોનું મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે. જે લોકોના ઘરમાં નુકસાન થયું તેનો સર્વે કરવામાં આવ્યો છે. 8 દિવસમાં સર્વે કરવામાં આવશે. જે પણ સરકારની ગાઈડલાઈન હશે તે મુજબ સહાય મળશે તેવું જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું. તો આ તરફ સુરેન્દ્રનગરના શિવ ભક્તે પદયાત્રા કરી કાશી વિશ્વનાથના દર્શન કર્યા. 51 દિવસ બાદ દેવાદિદેવ મહાદેવજીના દર્શન કરી કૃતજ્ઞતા અનુભવી. કાશી પદયાત્રા પૂર્ણ કરી સુરેન્દ્રનગર પરત ફરતા પ્રેરણાદાયી પદયાત્રીનું સન્માન કરવામાં આવ્યું. સુરેન્દ્રનગર અણઘટનાથ મહાદેવ મંદિરે પદયાત્રા પૂર્ણ કરનાર શિવભક્તનું બહુમાન કરવામાં આવ્યું. અણઘટનાથ મહાદેવની પૂજા અર્ચના કરી આશીર્વાદ લીધા. સુરેન્દ્રનગરના કેતનભાઈ અગ્રાવતે 1500 થી વધુ કિલોમીટરની પદયાત્રા 51 દિવસમાં પૂર્ણ કરી હતી. મારું નામ કેતન અગ્રાવત છે. સુરેન્દ્રનગરનો રહેવાસી છું અને હું સુરેન્દ્રનગરથી કાશી વારાણસી પદયાત્રા નીકળ્યો હતો અને અમારી યાત્રા અમે શરૂઆત કરી અને અમે 51 દિવસે અમારી આખી યાત્રા પૂર્ણ કરી અને સુરેન્દ્રનગરથી ચાલુ કરીને મેં બગોદરાથી ડાકોર દર્શન કરીને પછી મેં ઉજ્જૈનના દર્શન કર્યા અને ઉજ્જૈનથી ભોપાલ થઈ વિદિશાથી સાગર થઈને મેં રીવાવાળો રસ્તેથી હું મા વિંધ્યાવાસિનીના દર્શન કરીને કાશી પહોંચેલો છું અને કુલ અમારી યાત્રા 51 દિવસની રહી. પછી કાશીના બધા અલગ અલગ 84 ઘાટની મેં દર્શન કર્યા, ગંગા સ્નાન કર્યું અને પછી ત્યાં ઘાટે હું રાત્રિ રોકાણ કરતો હતો અને પછી ત્યાં 15 દિવસ હું કાશીમાં રોકાણું છું અને
પછી બસ ભોલેનાથનો આદેશ થયો એટલે હું કાશીથી મારા ગામ સુરેન્દ્રનગર પરત થયો છું અને તો અમીરગઢ પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી આવતા ટ્રકની તલાશી લેતા તેનામાંથી લાખો રૂપિયાનો દારૂ પકડી પાડાયો હતો. અમીરગઢ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે રાજસ્થાન તરફથી આવતા ટ્રકની અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર ફરજ બજાવતા જવાનો દ્વારા તલાશી લેતા તેનામાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગુજરાત તરફ લઈ જવાતા દારૂની પેટી 580 સહિત કુલ ₹44,50,000ના મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલા ટ્રક ચાલક દારૂ ક્યાંથી ક્યાં લઈ જવાતો હતો તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે. તો રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગઢાણા નજીક મોજ નદી પરનો કોઝવે તૂટ્યો. કોઝવે પરનો એક સાઈડનો આખો ભાગ તૂટી પડ્યો. મોજ ડેમમાંથી મોજ નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીના ભારે પ્રવાહને કારણે નદી પરનો કોઝવે તૂટી પડ્યો. કોઝવે તૂટી પડતા ગઢાણાથી ઉપલેટા સેવંતરા ખાખી જાડિયા ભાયાવદર તરફ જવા માટે વાહન ચાલકોને હાલાકી થઈ. ગત વર્ષ પણ આ કોઝવે તૂટી પડ્યો હતો. કોઝવે ઊંચું બનાવવાની લોકોની માંગ છે. હાલ કોઝવે તૂટી ગયો હોવાના કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓને પણ હાલાકી થઈ છે. પૂર્વ સરપંચ આરણભાઈ આહિર આજે છેલ્લા 5 વર્ષથી આ જે અમારો કોઝવે આવેલ છે તે અવારનવાર ગાબડા પડેલ છે, પરંતુ રોડ ખાતાના કે ગમે અધિકારી આવી અને દર વર્ષે આમાં મેટલ નાખી જાય છે. જ્યારે ચોમાસું વહી જાય ત્યારે કોઈ આના સામું રિપેર કરવામાં આવતું નથી. અનેક જગ્યાએ આવા ખાડા પડેલ છે. ત્યારે અમારી માગણી છે કે ભાઈ જે ખાડા કરો એ તમે પાકા સિમેન્ટથી કરો. અમારો જે મુખ્ય ડેમ આવેલ છે તે ઓવરફ્લો થઈ ગયેલ હોય, જેનાથી અમારો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયેલ હોય. અત્યારે પાણી થોડું ઓછું પડ્યું છે, ત્યારે આ ગાબડા પડેલ હોવાને કારણે ગામ લોકોને તાલુકા મથકે જવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમજ આ ગામમાં જે ગાબડા પડેલ છે તેને કારણે એસટી પણ આવી શકતી નથી. અત્યારે જે અમારો આ એક ડેમ કમ કોઝવે આવેલ છે તે સિંચાઈ ખાતાએ જે પાણી રોકવા માટે બનાવેલ હતું, પરંતુ અટાણે સરકાર બંધ પાડા જેવા અનેક પાણી રોકવાના ખોટા રૂપિયા વાપરે છે. ત્યારે આ અમારો તૂટી ગયેલ છે. 5 ગામના ખેડૂતોને આ ડેમનો લાભ મળે છે, છતાં પણ આજે 7 વર્ષથી આ તૂટી ગયેલ છે તે રિપેર કરતા નથી. અમારી એવી માગણી છે કે આ ગાબડા પડેલ છે તે તાત્કાલિક વહેલી તકે રિપેર થાય જેવી. તો સૂત્રાપાડાના બરુલા ગામે તળાવમાંથી માટી ચોરીના કૌભાંડનો મામલો સામે આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ કડક તપાસના આદેશ આપ્યા છે. જોખમી સ્થિતિમાં તળાવનું યુદ્ધના ધોરણે મરામતનું કામ ચાલુ રહ્યું છે, ત્યારે ક્ષતિગ્રસ્ત પાળાને મરામત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવા માટે સૂચના આપી છે. રાજકીય ઓથ ધરાવતા NHAIના કોન્ટ્રાક્ટર દ્વારા નિયમ વિરુદ્ધ માટી ચોરી કરાઈ છે. હજારો ટન માટી કાઢી લેતા તળાવના પાળા ક્ષતિગ્રસ્ત બન્યા છે. બરુલાથી આલિદ્રાને જોડતો રસ્તો પણ તળાવમાં ધસી જવાની ભીતિ સર્જાઈ છે. માટી ઉઠાવવા માટે અપાયેલી મંજૂરીના શંકાના દાયરામાં છે. હજારો ટન માટીની રોયલ્ટી ચોરીનું પણ મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. રાજકીય નેતાની પ્રકરણ દબાવવા ગાંધીનગર સુધી દોડધામ થઈ ગઈ છે. તપાસમાં મોટા કૌભાંડનું પર્દાફાશ થવાની સંભાવના જોવાઈ રહી છે. જિલ્લા કલેક્ટર દ્વારા DDO પાસેથી અહેવાલ મંગાવ્યો છે અને રાજકીય ઓથ ધરાવતા ભૂમાફિયાઓમાં જેનાથી ફફડાટ ફેલાયો છે. જિલ્લા ભાજપ પક્ષના મોરચાના પ્રમુખ, મારું વતન સૂત્રાપાડા તાલુકાનું બરુલા ગામ છે. બરુલા ગામે ગયા વર્ષે જ આ તળાવનું કામ ઊંડું ઉતારવામાં આવેલું અને નેશનલ હાઈવે દ્વારા જે છે અહીંયાથી માટી કાઢવામાં આવેલી અને એ મંજૂરી જે રીતે આપવામાં આવી હોય, પણ અત્યારે આ બધું આપણે જોઈ શકીએ છીએ કે આ તળાવ ચારે તરફથી છે ડેમેજ થઈ ગયું જે છે ને બધું ખળભળાટ થઈ ગયું છે. આજુબાજુના ખેડૂતોની જમીન પણ જે છે એનું પણ માટી એમાં જતી રહેમ છે અને બરુલાથી આલિદ્રા જતો માર્ગ જે છે એ પણ ધોવાની તૈયારીમાં જે છે. 4 વ્હીલ પણ એની અંદર વયા જાય તો 4 વ્હીલ પણ દેખાઈ શકે એવી શક્યતાઓ જે છે દેખાતી નથી.
એટલે મારે પણ વિનંતી કરવાની જે વિભાગની અંદર આ કામ આવતું હોય તાત્કાલિક રિપેરિંગ કરે, અન્યથા જે મોટી દુર્ઘટના થવાની શક્યતાઓ વધી જશે. તો વાત કરીએ જૂનાગઢ શહેરની. જૂનાગઢ શહેર તેમજ જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં છેલ્લા એક સપ્તાહથી અવિરત મેઘ વર્ષાને કારણે જિલ્લાના તમામ જળાશયો પૂર્ણ સપાટીએ પહોંચ્યા છે, જેમાં ખાસ કરીને જૂનાગઢ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા ઓજત, આણંદપુર, વિલિંગડન ડેમ તેમજ જંગલની મધ્યમાં આવેલો હસનાપુર ડેમ ઓવરફ્લો થઈ જતા જૂનાગઢ શહેરને પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો છે. તો બીજી તરફ એક સપ્તાહથી અવિરત વરસાદના કારણે જૂનાગઢ જિલ્લામાં આવેલા મુખ્ય 17 જેટલા ડેમો હાલ ઓવરફ્લો થઈ રહ્યા છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જળ સિંચાઈ યોજના એટલે કે જૂનાગઢની 40 કિલોમીટર દૂર બાદલપુર ગામ ખાતે આવેલા ઓજત 2 જળ સિંચાઈ યોજનામાં પણ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની આવક થતા હાલ આ ડેમના 25માંથી 4 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના કારણે આ ડેમની નીચે આવતા જૂનાગઢ, વંથલી, મેંદરડા, કેશોદ તાલુકાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ ઓજત 2 ની નીચે આવતા ઓજતવિયર, શાહપુર, વંથલી ડેમોમાં આ પાણી ભળતા આ તમામ પાણી ગેડ પંથકમાં જતું હોય. હાલ ગેડ પંથકની સ્થિતિ કફોડી બની હોય ત્યારે વિસ્તારને વધારે એલર્ટ કરી એનડીઆરએફ સહિતની બચાવની ટીમોને તૈનાત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હવે આજની સ્થિતિ જોઈએ તો અમે અત્યારે 4 દરવાજા ખુલ્લા છે 0.60 મીટર. રૂલ લેવલ નિયમો અનુસાર જાળવવા માટે અમે 4 દરવાજા જે ઇનફ્લો આવે છે 79 પાણીમાં આઉટફ્લો કરી દઈએ છીએ. અહીંથી ઓજત 2ના નદી કાંઠાના તમામ ગામોમાં બાદલપુર, બેલા, પ્રભાતપુર, પછી આગળ મેંદરડા, નાગલપુર, રામેશ્વર, વંથલી તાલુકાના સોનાળી. તો ગુજરાતમાં ભારે વરસાદના કારણે વિવિધ જિલ્લાઓમાં 4232થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા, જેમાં મોટા ભાગે નવસારી, દ્વારકા, સુરત અને ભરૂચ જિલ્લામાં સ્થળાંતર કરવું પડ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાથી અને ડૂબી જવાથી વધુ 9 લોકોના મોત થયા છે. આ સાથે સિઝનમાં મૃત્યુનો આંકડો 61 થયો છે. ગુજરાતના 17 રાજ્ય ધોરીમાર્ગ, 42 અન્ય રસ્તાઓ અને 607 પંચાયતના રસ્તાઓ સહિત કુલ 666 રસ્તાઓ પાણીના ઓવરફ્લોને કારણે બંધ છે. રાજ્યના 253 ગામોમાં વીજળી નથી, જ્યારે હવામાન વિભાગની આગાહી જોતા સૌરાષ્ટ્રના 2 અને દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે દ્વારકા પછી સુરતમાં ફસાયેલા વ્યક્તિઓને એરલિફ્ટ કરાયા હતા. રાજ્યમાં બુધવારે સાંજ સુધીમાં 18 ઇંચ વરસાદ થયો છે. સરેરાશ વરસાદ વધીને 52.23% નોંધાયો છે. કચ્છ વિસ્તારમાં સૌથી વધુ 75.50% વરસાદ થયો છે. રાજ્યના 74 તાલુકામાં 500 મિલીમીટરથી વધુ વરસાદ નોંધાયો છે. આણંદના બોરસદમાં સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં સૌથી વધુ 354 મિલીમીટર વરસાદ વરસ્યો છે. તો હવામાન વિભાગની આગાહી બાદ અરવલ્લી જિલ્લામાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદનું આગમન થયું છે. અરવલ્લીના મોડાસા, ધનસુરા, બાયડ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સમી સાંજે મોડાસામાં 1 ઇંચ, ધનસુરામાં 1.5 ઇંચ, જ્યારે બાયડમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ધનસુરામાં ધોધમાર વરસાદ ખાબકતા ગામના મુખ્ય માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા, જ્યારે બાયડ તાલુકાના સાઢંબા ગામે ભારે વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સાઢંબા પંથકમાં 3 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ધામણી નદી બંને કાંઠે વહી હતી. વરસાદના પગલે રસ્તા પર નદીના દ્રશ્યો સર્જાયા હતા. વરસાદની શરૂઆત થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. લાંબા વિરામ બાદ વરસેલા વરસાદે ખેતીને જીવનદાન આપ્યું હતું. તો આ તરફ બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ જિલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યું છે, જેમાં સૌથી વધુ લાખણી તાલુકામાં સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન 2 કલાકમાં 51 mm એટલે કે 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તેમજ દિયોદરમાં 35, કાંકરેજમાં 34, વડગામમાં 23, થરાદમાં 21, ડીસામાં 16, અમીરગઢમાં 10, ધાનેરામાં દાંતીવાડામાં 6, સુઈગામ દાંતામાં 4 અને ભાભરમાં 3 અને પાલનપુરમાં 2 mm વરસાદ થયો હતો. તેમજ વાવ તાલુકો કોરો ધાકોર જોવા મળ્યો હતો.
આમ બનાસકાંઠાના 14 તાલુકાઓ પૈકી 13 તાલુકાઓમાં વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. તો દક્ષિણ ગુજરાતમાં એક સપ્તાહથી ભારે વરસાદને લઈ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ રહી છે. ત્યારે ઓલપાડ તાલુકામાં પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો હતો અને ઉપરવાસમાં ભારે વરસાદ થતા કીમ નદીમાં આવેલા ઉપરવાસના પૂરને લઈ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, જેને લઈ ઓલપાડ તાલુકાના ઓલપાડ કીમને જોડતો સ્ટેટ હાઈવે વડોલી ચોકડી પર પાણી ભરાઈ જતા વડોલી કીમ તેમજ હાંસોટ અંકલેશ્વર તરફ જવાના રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો અટવાયા હતા. જ્યારે ઓલપાડનું ઉમરાછી ગામમાં કીમ નદીના પાણી ફરી વળતા સંપર્ક વિહોણું બન્યું છે. જિલ્લા સહિત ઓલપાડ તાલુકામાં છેલ્લા 3-4 દિવસથી ભારે વરસાદ મહેર થતા તેમજ ઉપરવાસમાં વરસાદને લઈ સેના ખાડી અને કીમ નદી ગાંડીતુર બની હતી અને ઠેર ઠેર નદી નાળા કે ખેતરોમાં વરસાદી પાણી ભરાતા તાલુકો જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. સુરત જિલ્લામાં એક સપ્તાહથી ભારે વરસાદને લઈને સુરત જિલ્લો જાણે જળબંબાકાર બની ગયો હોય તેમ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. નદી ખાડીઓ બે કાંઠે વહી રહી છે. ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તો ઓલપાડ તાલુકાની વાત કરવામાં આવે તો ઓલપાડ તાલુકામાં જે કીમ નદી છે એ કીમ નદીનો જે જળ સપાટી છે એ વધી ગઈ છે. દ્રશ્યમાં જોઈ શકો છો તમે કે કીમ ઓલપાડને જોડતો જે સ્ટેટ હાઈવે છે વરોલી વાંકથી જે અંકલેશ્વર ભરૂચને જે જોડતો સ્ટેટ હાઈવે છે એની ઉપર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, જેને લઈને આ માર્ગ બંધ થઈ ગયો છે. આપણી સાથે એક સ્થાનિક આગેવાન છે, એમની પાસેથી જાણીશું કેટલું પાણી છે. ક્યાં છે તમે? અમે બાદોલા. હા, ક્યારે પાણી વધ્યું હતું? અરે રાત્રે લગભગ વધ્યું છે. કયા માર્ગ પર છે આ? આ તો વડોલી કીમવાળા માર્ગ પર, હાંસોદ વાળા રોડ પર. હા, કેટલું આજુબાજુના ગામડા કોઈ અસર? આજુબાજુ ગામડામાં ઉમરાછીમાં વધારે પાણી લાગે છે. અહીંયા તો રસ્તા બધા બંધ થઈ ગયા છે, ટીમ જવાતું નથી. સાંઈ વાળા રોડ પર પણ લગભગ પાણી છે. હાંસોદ જવા માટે રસ્તો બંધ છે. વરોલી ઉમરાછીમાં કેવી પરિસ્થિતિ છે હાલમાં? વરોલીમાં તો ખ્યાલ નથી, પણ ઉમરાછીમાં પાણી વધારે છે. તો જે રીતે ભારે વરસાદને ઉપરવાળા વરસાદને લઈને કીમ નદી છે એ કીમ નદી ભારે વરસાદના વહેણને લઈને આજુબાજુના જે ગામ છે એ ગામમાં એમના પાણી ફરી વળ્યા છે. ત્યારે સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવામાં આવે છે. ઓલપાડ કીમનો જે માર્ગ છે એ માર્ગ હાલમાં બંધ થઈ ગયો છે. મહેન્દ્રસિંહ મંગરોલા, ઇન્ડિયા. તો નર્મદા જિલ્લામાં ગત રાત્રિથી અવિરત વરસાદ પડતા જિલ્લાના 5 તાલુકા જળબંબાકાર થયા છે. ખાસ કરીને કરજણ બંધના ઉપરવાસ ગણાતા ડેડિયાપાડા અને સાગબારામાં ધોધમાર વરસાદ ખાબકતા કરજણમાં બંધમાં 1 લાખ ક્યુસેક પાણીની આવક થતા કરજણ બંધમાં 4 દરવાજા 3 મીટર ખોલી 50,000 ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડાતા કરજણ કાંઠાના લોકોને સાવધ કરાયા છે. આજે જિલ્લામાં અવિરત વરસાદને કારણે જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. કરજણ નદીના કાંઠામાં આવતા ખેડૂતોને પોતાના ખેતરમાં ન જાય તે માટે તંત્ર દ્વારા સૂચના પણ આપવામાં આવી છે. લાચરસ ગામમાં પાણી ભરાઈ જવાની ફરી ઘટના બની છે. પાણી છોડવામાં આવી રહ્યું છે અને હાલ તમે જોઈ શકશો કે કરજણ નદી જે બે કાંઠે વહી રહી છે એના સપોર્ટમાં જે રાજપીપળા પબ્લિક જોવા માટે આવી રહી છે તેના માટે ખડે પગે ઊભા છે રાજપીપળા પબ્લિક અને નગરપાલિકાના ફાઈટર જવાનો કે જેઓ અહીંયા એક પ્રોટેક્શન માટે ઊભા છે કે કોઈપણ જાતની જાનહાનિ ના થાય તે માટે પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો અહીંયા. તો સરહદી અને આદિવાસી વિસ્તાર ધરાવતા અમીરગઢ તાલુકામાં મેહુલીઓ મન મૂકીને હજી ન વરસતા લોકો ચિંતિત બન્યા છે. જોકે ગત રાત્રે વરસાદી માહોલ સર્જાતા 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો. અમીરગઢ તાલુકામાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વરસાદ નહિવત હોવાથી ખેડૂતો સહિત લોકોમાં ચિંતાના વાદળો ગોરંભાયા છે. ત્યારે ગત રાત્રે વરસાદી માહોલ સર્જાતા 1.5 ઇંચ જેટલો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જ્યારે અમીરગઢ ઇકબાલગઢમાં માર્ગો પર વરસાદી પાણી ભરાયું હતું. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર બાદ હવે મેઘરાજા મધ્ય ગુજરાત પર પણ મહેરબાન થયા છે. આજે વહેલી સવારથી જ વડોદરા શહેર સહિત આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે મહીસાગર જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં સવારથી જ હળવા છાંટા પડી રહ્યા છે. ત્યારે જિલ્લાના 6 તાલુકામાંથી 4 તાલુકામાં બપોર બાદ વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ વીરપુર તાલુકામાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે કડાણા તાલુકામાં 2.25 ઇંચ વરસાદ વરસ્યો છે.
તો ભાવનગર જિલ્લાના પાલીતાણામાં શેત્રુંજી નદીમાં ઘોડાપુર, જીવદોરી, સમાળાના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અમરેલી અને ગીર પંથકમાં ભારે વરસાદના કારણે શેત્રુંજી બંને કાંઠે ધોવાઈ ગઈ હતી. શેત્રુંજી નદીના પાણીમાં સારી આવકને કારણે ડેમની સપાટીમાં વધારો થવાની સંભાવના છે. તો અત્યારના સમાચારમાં બસ આટલું જ. નવા સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.